આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એની એક છુપી સફર હોય છે. અને ના, આ સફર ખેતરથી આપણી થાળી સુધીની નથી, પણ એ છે એક ખૂબ જ કડક સુરક્ષા તપાસની સફર. તો ચાલો આજે એ જ સફરને સમજીએ. જાણીએ કે જ્યારે કોઈ ખાવાની વસ્તુની ગુણવત્તા પર સવાલ ઉઠે ત્યારે ખરેખર સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આ સવાલ તો આવ્યો જ હશે, ખરું ને? કે આખી પ્રોસેસ છે શું? કોણ હોય છે એમાં? અને છેલ્લે નિર્ણય કેવી રીતે લેવાય છે? ચાલો આજે આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જો ભારતની આખી ફૂડ સેફ્ટી સિસ્ટમનો આધારસ્તંભ છે એક કાયદો, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006. આ કાયદો એટલા માટે બનાવાયો છે જેથી દરેકને સલામત અને પૌષ્ટિક ખોરાક મળે. એટલે જે પણ કાર્યવાહી થાય છે એ બધી આ જ કાયદાના દાયરામાં રહીને થાય છે. તો આખી સફરની શરૂઆત થાય છે નિરીક્ષણથી. આ પહેલું અને સૌથી મહત્વનું પગલું છે જ્યાંથી અસલી કાર્યવાહી શરૂ થાય છે. એક અધિકારી આવે છે અને શંકાસ્પદ લાગતી ખાવાની વસ્તુનો નમૂનો એટલે કે સેમ્પલ લે છે. આ પ્રક્રિયાનો મુખ્ય હીરો છે ખાદ્ય સુરક્ષા અધિકારી, જેને આપણે ટૂંકમાં FSO કહીશું. કાયદાએ એમને પૂરી સત્તા આપી છે. એ કોઈ પણ દુકાન, રેસ્ટોરન્ટ કે પછી ફેક્ટરીમાં જઈને નિરીક્ષણ કરી શકે છે અને જો એમને કંઈ પણ ગડબડ લાગે તો તરત જ એનો નમૂનો લઈ શકે છે. અને હા, આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી હોતી. સેમ્પલ કેવી રીતે લેવું એના માટે કાયદામાં એકદમ ઝીણામાં ઝીણી વિગતો આપવામાં આવી છે. આટલા કડક નિયમો રાખવા પાછળનું કારણ એક જ છે: આખી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રહેવી જોઈએ. સારું, તો ચાલો આ જટિલ નિયમોને થોડા સરળ બનાવીએ. જુઓ, સૌથી પહેલાં FSO સાક્ષીઓને બોલાવે છે. પછી દુકાનદારને એક લેખિત નોટિસ આપે છે અને સેમ્પલની જે પણ બજાર કિંમત હોય એ ચૂકવે છે. એ પછી એ નમૂનાના બરાબર 4 ભાગ કરે છે અને છેલ્લે દરેક ભાગને ખૂબ જ સાવધાનીથી સીલ કરવામાં આવે છે. આમાંનું એક પણ પગલું ચૂકી ન શકાય. તો સવાલ એ છે કે આ 4 અલગ અલગ ભાગનું થાય છે શું? જુઓ, પહેલો ભાગ તો સીધો જ જાય છે લેબમાં ટેસ્ટિંગ માટે. બીજા 2 ભાગ એને સુરક્ષિત રાખવામાં આવે છે જિલ્લાના નિયુક્ત અધિકારી પાસે. અને હા, જે ચોથો ભાગ છે એ વ્યાપારીને પાછો આપવામાં આવે છે. કેમ? જેથી એમને પણ પોતાનું પરીક્ષણ કરાવવું હોય તો કરાવી શકે. આખી સિસ્ટમ કેટલી પારદર્શક છે, ખરું ને? હવે આ સફરનો બીજો તબક્કો શરૂ થાય છે, લેબોરેટરીની અંદર. અહીંથી વિજ્ઞાન પોતાનું કામ શરૂ કરે છે. ચાલો જોઈએ કે નમૂનો લેબમાં પહોંચે પછી શું થાય છે. અહીં આપણી વાર્તામાં એન્ટ્રી થાય છે બીજા મહત્વના પાત્રની, ખાદ્ય વિશ્લેષક. આ એક ઉચ્ચ લાયકાત ધરાવતા વૈજ્ઞાનિક હોય છે. એમનું કામ એક જ છે, એ તપાસવાનું કે જે નમૂનો આવ્યો છે એ કાયદા મુજબના ગુણવત્તાના માપદંડો પર ખરો ઉતરે છે કે નહીં. અને આ કામ માટે સમય મર્યાદા પણ નક્કી છે. ખાદ્ય વિશ્લેષક પાસે રિપોર્ટ તૈયાર કરવા માટે ફક્ત અને ફક્ત 14 દિવસનો જ સમય હોય છે. નમૂનો મળ્યાના 14 દિવસની અંદર એમણે પોતાનો રિપોર્ટ મોકલવો જ પડે. આનાથી ખાતરી થાય છે કે કેસમાં ખોટો વિલંબ ન થાય. લેબમાં વિશ્લેષકનું પહેલું કામ છે સીલ ચેક કરવાનું. એનાથી ખાતરી થાય છે કે નમૂના સાથે કોઈ છેડછાડ થઈ નથી. પછી શરૂ થાય છે વૈજ્ઞાનિક પરીક્ષણો અને અંતે એ એક ડિટેલ્ડ રિપોર્ટ બનાવે છે જે આખા કેસનો સૌથી મહત્વનો દસ્તાવેજ છે અને એને પાછો નિયુક્ત અધિકારીને મોકલી દે છે. તો લેબનો રિપોર્ટ આવી ગયો છે. હવે છે નિર્ણયનો સમય. આ સફરનો ત્રીજો તબક્કો નક્કી કરશે કે આગળ શું થશે. અહીંથી કાયદાકીય પ્રક્રિયાનો આરંભ થાય છે. હવે વાર્તામાં એન્ટ્રી થાય છે નિયુક્ત અધિકારીની, એટલે કે DO. આ જિલ્લા સ્તરના મુખ્ય અધિકારી છે, જેમની પાસે વિશ્લેષકનો રિપોર્ટ સીધો આવે છે. હવે બધી જ સત્તા એમના હાથમાં છે. એ જ નક્કી કરશે કે આ રિપોર્ટના આધારે કેસ આગળ વધારવો કે નહીં. પણ સૌથી મોટો સવાલ તો એ છે કે જો રિપોર્ટ નેગેટિવ આવે તો? મતલબ કે જો ખોરાક ભેળસેળવાળો કે ખરાબ ગુણવત્તાનો સાબિત થાય તો પછી શું? બસ અહીંથી જ અસલી કાયદાકીય જંગ શરૂ થાય છે. જે કેસોમાં જેલની સજાની જોગવાઈ નથી એ કેસ જાય છે નિર્ણાયક અધિકારી પાસે. આ અધિકારીને તમે એક ખાસ પ્રકારના ન્યાયાધીશ સમજી શકો છો. એમનું કામ બંને પક્ષોને સાંભળવાનું અને જરૂર પડીએ દંડ ફટકારવાનું છે. અને હા, આ પ્રક્રિયા કોઈ મનસ્વી રીતે નથી ચાલતી. એના પણ ચોક્કસ નિયમો છે. સૌથી પહેલાં વેપારીને નોટિસ આપીને પોતાનો પક્ષ રાખવા માટે ઓછામાં ઓછા 30 દિવસનો સમય આપવામાં આવે છે. પછી સુનાવણી થાય છે અને કાયદા મુજબ પહેલી સુનાવણીના 90 દિવસની અંદર અંતિમ નિર્ણય આપી દેવો ફરજિયાત છે. પણ શું નિર્ણાયક અધિકારીનો નિર્ણય જ આખરી છે? ના, એવું નથી. આ સફર હજી અહીં પૂરી નથી થતી.
સિસ્ટમમાં ન્યાયની ખાતરી કરવા માટે અપીલની પણ જોગવાઈ છે. અને આ વેપારીનો એક બહુ જ મોટો અધિકાર છે. જો એમને એવું લાગે કે પહેલો લેબ રિપોર્ટ સાચો નથી તો એ એને પડકારી શકે છે. આ આપણી ન્યાય પ્રણાલીનો એક મૂળભૂત સિદ્ધાંત છે કે દરેકને પોતાનો બચાવ કરવાનો પૂરો હક મળવો જોઈએ. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત છે. 2013માં આ નિયમમાં એક મોટો ફેરફાર આવ્યો. જુઓ, પહેલાં અપીલ કરવી હોય તો આખા 30 દિવસ મળતા હતા, પણ હવે એ સમય ઘટાડીને ફક્ત 7 દિવસ કરી દેવાયો છે. આનો સીધો મતલબ એ થયો કે હવે વેપારીઓએ ખૂબ જ ઝડપથી નિર્ણય લેવો પડે છે. આ અપીલ ફરીથી એ જ નિયુક્ત અધિકારી પાસે જાય છે. અને જો એમને લાગે કે અપીલમાં દમ છે તો એ જે 2 સેમ્પલ સુરક્ષિત રાખ્યા હતા એમાંથી એક સેમ્પલ દેશની સૌથી ઉચ્ચ સ્તરીય રેફરલ લેબમાં અંતિમ પરીક્ષણ માટે મોકલી શકે છે. અને કાયદો આ બાબતે એકદમ સ્પષ્ટ છે. રેફરલ લેબનો રિપોર્ટ જ આખરી ગણાશે. એનો મતલબ એ થયો કે આ લેબ જે પણ રિપોર્ટ આપે એના પર કોઈ વધુ વૈજ્ઞાનિક દલીલ થઈ શકતી નથી. એ જ અંતિમ ચુકાદો છે. તો આ હતી એક ખાદ્ય નમૂનાની જટિલ પણ એટલી જ વ્યવસ્થિત સફર. આખી સિસ્ટમ આપણા સ્વાસ્થ્યના રક્ષણ માટે જ બનાવવામાં આવી છે. પણ આ બધું જોયા પછી એક મોટો સવાલ મનમાં જરૂર આવે છે. આટલી મોટી સિસ્ટમમાં એક જાગૃત ગ્રાહક તરીકે આપણી શું ભૂમિકા હોઈ શકે? આના પર વિચારવા જેવું ખરું.